નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ ધર્મ વાસ્તુમાં। આજે તમને જણાવીશું કે હિન્દુ ધર્મનો એક મુખ્ય તહેવાર એટલે કે મકર સંક્રાંતિ। મકર સંક્રાંતિ ક્યારે આવે છે, શું કરવું જોઈએ, આ બધું જ આપણે આ વિડીયોમાં જણાવવા જઈ રહ્યા છે, તો વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો। તો ચાલો શરૂ કરીએ। મિત્રો, મકર સંક્રાંતિ હિન્દુ ધર્મનો એક મુખ્ય તહેવાર છે। પોષ મહિનામાં જ્યારે સૂર્યદેવ મકર રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે આ પર્વ મનાવવામાં આવે છે। આ વર્ષે આ પર્વ 14 જાન્યુઆરી 2026ના રોજ મનાવવામાં આવશે। મકર સંક્રાંતિના દિવસથી જ ઋતુ પરિવર્તન પણ શરૂ થાય છે। આ દિવસે સ્નાન અને દાનનું વિશેષ મહત્વ હોય છે। મકર સંક્રાંતિના દિવસે તલ અને ગોળનું દાન કરવાનું સૌથી વધુ મહત્વ છે। માન્યતાઓ અનુસાર મકર સંક્રાંતિના દિવસે ભગવાન સૂર્યદેવ પોતાના પુત્ર શનિને મળવા માટે આવે છે। ઉદય તિથિ મુજબ મકર સંક્રાંતિ આ વખતે 14 જાન્યુઆરી 2026ના રોજ જ મનાવવામાં આવશે। આ દિવસે સૂર્ય સવારે 8:41 મકર રાશિમાં પ્રવેશ કરશે। મકર સંક્રાંતિ સાથે જોડાયેલી એક પ્રાચીન કથાનો ઉલ્લેખ પુરાણોમાં મળે છે। કથા અનુસાર મકર સંક્રાંતિના દિવસે ગાયની સેવા કરવાનું ખૂબ મહત્વ છે। આ દિવસે ગાયને કેટલીક વસ્તુઓ ચોક્કસપણે ખવડાવવી જોઈએ, જેનાથી સૂર્યદેવની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે। તેથી ગાયને કઈ વસ્તુ ખવડાવવી જોઈએ તે આપણે આ કથામાં જાણીશું। કથા પૂરી સાંભળનારાઓની મનોકામના હંમેશા પૂરી થાય છે, તેથી કથાને અડધી ન છોડતા અને પૂરી સાંભળજો। મિત્રો, એકવાર દ્વારકા નગરીમાં ભગવાન શ્રીકૃષ્ણ પાસે તેમના એક સખા એટલે કે મિત્ર મળવા આવ્યા। તેઓ મધ્ય દેશમાં રહેતા હતા અને અત્યંત દુઃખી તથા દરિદ્ર એટલે કે ગરીબ હતા। તેમનો ચહેરો ચિંતા અને મુશ્કેલીઓથી ભરેલો હતો। જ્યારે તેઓ ભગવાન શ્રીકૃષ્ણની સામે પહોંચ્યા ત્યારે તેમની આંખોમાંથી અશ્રુધારા વહેવા લાગી। તેઓ અત્યંત નમ્ર અવાજે બોલ્યા, હે કેશવ, હે જગતના પાલનહાર, હું અત્યંત દુઃખી અને દરિદ્ર છું। હું ગમે તેટલો પરિશ્રમ કરું છું, છતાં મારા પરિવારનું ભરણપોષણ કરવા યોગ્ય ધન પ્રાપ્ત કરી શકતો નથી। હે દ્વારકાધીશ, હું તમારી પાસે ધન માંગવા નથી આવ્યો। મને તમારી ધન સંપત્તિનો કોઈ લોભ નથી। હું તો બસ એટલું ઈચ્છું છું કે તમે મને એવો કોઈ ઉપાય બતાવો જેનાથી મારી દરિદ્રતા દૂર થઈ જાય અને હું મારા પરિવારને સુખી જોઈ શકું। કૃપા કરીને મારા પર તમારી કૃપા દૃષ્ટિ રાખજો। હું જીવનભર તમારો ઋણી રહીશ। મિત્રની આ કરુણ પ્રાર્થના સાંભળીને ભગવાન શ્રીકૃષ્ણ મલકાયા। તેમની મુસ્કાનમાં કરુણા, પ્રેમ અને આશ્વાસન ઝલકતું હતું। શ્રીકૃષ્ણએ કહ્યું, હે સખા, હું તારા દુઃખ, કષ્ટ અને દરિદ્રતાના કારણોને સારી રીતે જાણું છું। મને એ પણ ખબર છે કે તું મારી પાસે ધન માંગવા નથી આવ્યો, અને જો હું તને ધન આપું તો પણ તું તેનો સ્વીકાર નહીં કરે। તારું સ્વાભિમાન અને સચ્ચાઈ મને પ્રિય છે। તેથી શ્રીકૃષ્ણ બોલ્યા, હું તને ધન તો નહીં આપું, પરંતુ હું તને એક એવો ઉપાય ચોક્કસ બતાવીશ જેનાથી તારી દરિદ્રતા સમાપ્ત થઈ જશે અને તને અપાર ધન સંપત્તિની પ્રાપ્તિ થશે। પરંતુ આ ઉપાય જણાવતા પહેલા હું તને એક કથા સંભળાવવા માંગુ છું। આ કથા સાંભળવા માત્રથી જ તારી બધી મનોકામનાઓ પૂર્ણ થઈ જશે। ધ્યાનપૂર્વક સાંભળ। આ કથા પ્રાચીન કાળની છે। શ્રીકૃષ્ણે જણાવ્યું કે પૂર્વ દેશમાં એક ધનવાન શેઠ રહેતો હતો, જેનું નામ પુષ્પરાગ હતું। તેની પાસે ધન સંપત્તિની કોઈ કમી ન હતી। તેની પત્ની નીલાવતી અત્યંત સુંદર અને પતિવ્રતા નારી હતી। તેમને 5 પુત્રો હતા, જેઓ પોતાના પિતાના વ્યાપારમાં મદદ કરતા હતા। પરંતુ પુષ્પરાગનો સ્વભાવ લાલચુ અને સ્વાર્થી હતો। તેણે અનેક લોકોની મજબૂરીનો લાભ ઉઠાવીને અપાર ધન ભેળું કર્યું હતું। જો કે પુષ્પરાગે ધન તો ખૂબ કમાયું, પરંતુ તેણે કોઈ પણ પુણ્યનું કાર્ય નહોતું કર્યું। તેના હૃદયમાં ન તો કરુણા હતી, ન તો બીજાની મદદ કરવાની ભાવના। પોતાની લાલચને કારણે તે બીજાની બદદુઆઓનો ભાગીદાર બનતો ગયો। શાસ્ત્રો કહે છે કે મનુષ્ય જે કાંઈ પણ કમાય છે તેનો એક ભાગ ભાગ્યમાં જે હોય તે દાનમાં આપવું જોઈએ। પરંતુ જ્યારે મનુષ્યના હૃદયમાં લોભ અને સ્વાર્થ ઘર કરી જાય છે, ત્યારે તે પોતાનું આ કર્તવ્ય ભૂલી જાય છે। આવું જ કંઈક પેલા ધનવાન શેઠ પુષ્પરાગ સાથે થયું હતું। તેણે જીવનભર અપાર ધન સંપત્તિ કમાઈ, પણ પોતાના દ્વારે આવેલા કોઈ પણ ભિક્ષુકને એક કૌડી પણ દાનમાં ન આપી। તેનું આખું જીવન માત્ર ધનનો સંગ્રહ કરવામાં અને બીજાની મજબૂરીનો ફાયદો ઉઠાવવામાં વીત્યું। પરિણામે તેના પુણ્યકર્મો નહીવત હતા। પરંતુ નિયતિને કોણ ટાળી શકે?
એક દિવસ તેના જીવનમાં એવી ઘટના ઘટી કે જેણે તેની બધી સંપત્તિ અને અભિમાનને ખતમ કરી નાખ્યો. એક રાત્રે ચોર અને લૂંટારુઓએ તેના ઘર પર હુમલો કર્યો અને તેની અપાર સંપત્તિ લૂંટી ગયા. અચાનક લક્ષ્મી જતી રહેતા શેઠ પુષ્પરાગ હતાશ અને નિરાશ થઈ ગયો. ધનના અભાવે તેનું જીવન બરબાદ કરી નાખ્યું. તે ચિંતા અને દુઃખમાં ડૂબેલો રહેવા લાગ્યો. અત્યંત ચિંતાના કારણે તેનું શરીર નબળું પડી ગયું અને અનેક પ્રકારના રોગોએ તેને ઘેરી લીધો. હવે તે ઘરે પથારીવશ રહેતો હતો. તેની હાલત એટલી ખરાબ થઈ ગઈ કે તેને દરેક પળે મૃત્યુનો ડર સતાવવા લાગ્યો. તેના પુત્રો, જે ક્યારેક આરામદાયક જીવન જીવતા હતા, તેઓ હવે ખેતરોમાં મજૂરી કરવા મજબૂર બન્યા. તેઓ સખત મહેનત કરીને થોડું ધન કમાતા અને પોતાના પરિવારનું પેટ ભરતા. બીજી તરફ તેની પત્ની નીલાવતી, જે એક પતિવ્રતા અને દયાળુ સ્ત્રી હતી, તે દિવસ-રાત તેની સેવામાં લાગેલી રહેતી. પણ લાખ કોશિશ કરવા છતાં શેઠની તબિયતમાં કોઈ સુધારો થતો નહોતો. પછી એક દિવસ એવું કંઈક બન્યું જેણે બધું જ બદલી નાખ્યું. એક બપોરે શેઠના ઘરના દ્વારે એક સાધુ મહાત્મા આવ્યા. પરંતુ આ કોઈ સામાન્ય સાધુ નહોતા. આ સ્વયં યમરાજ હતા, જે સાધુનો વેશ ધારણ કરીને આવ્યા હતા. સાધુએ શેઠની પત્નીને કહ્યું, "હે માતા, હું ખૂબ ભૂખ્યો છું. કૃપા કરીને મને કંઈક અન્નદાન આપો." નીલાવતીનો સ્વભાવ અત્યંત દયાળુ હતો. તેણે સાધુ મહાત્માને આદરપૂર્વક પોતાના ઘરની અંદર બોલાવ્યા. રસોડામાં જે કંઈ પણ થોડું અનાજ અને ભોજન વધ્યું હતું, તે બધું જ તેણે સાધુને પીરસ્યું. સાધુએ ખૂબ પ્રેમથી ભોજન કર્યું અને ભોજન પછી અત્યંત પ્રસન્ન થઈને કહ્યું, "હે માતા, તમે આજે આ ભૂખ્યા સાધુને ભોજન આપીને બહુ મોટું પુણ્યનું કાર્ય કર્યું છે. મારા મનમાં તમને કંઈક વરદાન આપવાની ઈચ્છા થઈ રહી છે. તેથી તમે જે માંગશો તે હું ચોક્કસ પૂરું કરીશ." સાધુના વચનો સાંભળીને શેઠની પત્નીએ અત્યંત વિનમ્રતાથી કહ્યું, "હે મહાત્મા, તમને કોટી કોટી પ્રણામ. અમે ક્યારેક ખૂબ ધનવાન હતા, પરંતુ ચોર લૂંટારુઓએ અમારું બધું જ છીનવી લીધું. હવે અમે ગરીબીમાં જીવી રહ્યા છીએ. મારા પતિ ગંભીર રીતે બીમાર છે અને મૃત્યુશૈયા પર પડ્યા છે. કૃપા કરીને અમારી સહાય કરો અને એવો કોઈ ઉપાય બતાવો જેનાથી અમારા દુઃખ દૂર થઈ જાય." તે દયાળુ સ્ત્રીની કરુણાભરી વાણી સાંભળીને સાધુ મહાત્મા બોલ્યા, "હે માતા, આ તમારી દુર્દશા તમારા પતિના કર્મોનું પરિણામ છે. તેમણે જીવનભર લોભ અને સ્વાર્થને કારણે બીજાને દુઃખ પહોંચાડ્યું છે. તેમણે ક્યારેય દાન નથી આપ્યું કે ન તો ધર્મના કાર્યો કર્યા છે. બીજાના કષ્ટ પર તેમણે પોતાની સંપત્તિ ઊભી કરી હતી. આ જ કારણ છે કે દુર્ભાગ્ય તેમના જીવનમાંથી દૂર નથી થઈ રહ્યું." સાધુએ ગંભીર સ્વરે આગળ કહ્યું, "પરંતુ ગભરાશો નહીં. તમારા નિસ્વાર્થ ભાવ અને સેવાની ભાવના જોઈને હું તમને એક ઉપાય બતાવું છું. આ ઉપાયથી માત્ર તમારી ગરીબી જ દૂર નહીં થાય, પરંતુ તમારા પતિનું સ્વાસ્થ્ય પણ સુધરશે. તમે કામધેનુ માતાના શરણે જાઓ. ગાયની સેવાથી તમામ કષ્ટ દૂર થાય છે. તમે એક ગાય પોતાના ઘરે લાવો, તેની સેવા કરો અને દરરોજ તેને એક વિશેષ..." સાધુએ કહ્યું, "હું તને જે વસ્તુ કહીશ તે તું ખવડાવજે. આ ઉપાય તારા જીવનને ખુશીઓથી ભરી દેશે." આ રીતે તે સાધુએ શેઠની પત્નીને ઉપાય જણાવ્યો. આટલું કહીને સાધુ મહારાજ અંતર્ધ્યાન થઈ ગયા. તેમની વાત સાંભળીને શેઠની પત્ની આશ્ચર્યચકિત થઈ ગઈ અને સાધુએ બતાવેલા ઉપાયને કરવાનું નક્કી કરી લીધું. પરંતુ તેમની પાસે એટલું ધન નહોતું કે તેઓ એક ગાય ખરીદી શકે. તેથી તેણે પાસેના ગામની ગૌશાળામાં જઈને ગાયની સેવા કરવાનો નિર્ણય લીધો. તે દરરોજ સવારે વહેલી ઉઠીને ગૌશાળા જતી અને સાધુએ બતાવેલી વસ્તુ તે ગાયને ખવડાવતી. તેનું આ કાર્ય પૂરી નિષ્ઠા અને શ્રદ્ધાથી કરવામાં આવ્યું હતું. પછી એક દિવસ અચાનક તેને સમાચાર મળ્યા કે રાજાના સિપાહીઓએ તે ચોર લૂંટારુઓને પકડી લીધા છે, જેમણે તેમના ઘરેથી ધનની ચોરી કરી હતી. ગૌ માતાની કૃપાથી શેઠને તેની સંપત્તિ પાછી મળી ગઈ. આ સાંભળતા જ તેની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. ત્યારબાદ શેઠની પત્ની પોતાના પતિને ગૌ માતાનો મહિમા સમજાવવા લાગી. ધીરે ધીરે શેઠ પણ પોતાની ભૂલ સમજી ગયા અને પોતાની પત્નીની સાથે રોજ ગૌશાળા જવા લાગ્યા. તે રોજ ગૌ માતાની સેવા કરવા લાગ્યા અને તેમની પીઠ પર આવેલા ખૂંદ એટલે કે કુંબળને પ્રેમપૂર્વક સ્પર્શ કરવા લાગ્યા. આનાથી માત્ર તેમની ગરીબાઈ જ દૂર ન થઈ, પરંતુ તેમના શરીરના બધા રોગો પણ સમાપ્ત થઈ ગયા. તેઓ ફરીથી સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયા. ગૌ માતાની સેવાથી શેઠને તેમનું બધું ધન પ્રાપ્ત થયું અને તેમનું જીવન સુખ સમૃદ્ધિથી ભરાઈ ગયું. આ અનુભવે શેઠને સંપૂર્ણપણે બદલી નાખ્યા.
તેમણે માત્ર પોતાની સંપત્તિનો એક ભાગ દાનમાં આપવાનું શરૂ કર્યું એટલું જ નહીં, પણ પોતાના ઘરની પાસે એક વિશાળ ગૌશાળા બનાવી, જ્યાં તેઓ દરરોજ ગાયોની સેવા કરતા. શ્રીકૃષ્ણે આ કથા સંભળાવીને પોતાના મિત્રને કહ્યું, હે સખા, ગાયની સેવા માત્ર ધર્મ નથી, તે આપણી આત્માનો ઉદ્ધાર કરે છે. હવે હું તને જણાવું છું કે ગાયની સેવા કેવી રીતે કરવી જોઈએ અને તેને કઈ વસ્તુ ખવડાવવાથી ધન અને સુખની પ્રાપ્તિ થાય છે. હે મિત્ર, શાસ્ત્રોમાં ગાયને માતા કહેવામાં આવી છે, કારણ કે તે માત્ર આપણા જીવનનું પાલન જ નથી કરતી, પરંતુ તેને દેવતાઓના નિવાસસ્થાન તરીકે પણ માનવામાં આવ્યા છે. ગાયના 6 અંગો ગોબર, ગૌમૂત્ર, દૂધ, દહીં અને ઘી આ બધા અત્યંત પવિત્ર અને શુદ્ધ કરનારા માનવામાં આવ્યા છે. આનાથી માત્ર શારીરિક જ નહીં પણ આધ્યાત્મિક શુદ્ધિ પણ થાય છે. શાસ્ત્રોમાં વર્ણન છે કે ગોબરમાંથી બીલીના વૃક્ષની ઉત્પત્તિ થઈ અને તેમાં માં લક્ષ્મીનો વાસ છે, તેથી તેને શ્રીવૃક્ષ કહેવામાં આવે છે. ગૌમૂત્રમાંથી ગુગ્ગળની ઉત્પત્તિ થઈ, જે સુગંધિત અને પ્રિય માનવામાં આવે છે અને જેને બધા દેવતાઓનો આહાર કહેવામાં આવ્યો છે. ગાય વાસ્તવમાં એક એવું જીવ છે જે નિર્મળ, શાંત, નિષ્પાપ અને દિવ્યતાથી ભરેલું છે. ઋગ્વેદમાં ગાયને કામધેનુ કહેવામાં આવી છે, તે જે સંસારનું પાલન કરે છે. ગાયના માત્ર દર્શનથી હજારો પાપ નષ્ટ થઈ જાય છે. તેથી શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે ક્યારેય ગૌમાતા પર અત્યાચાર ન કરવો જોઈએ. ગાયને મારવી કે તેને કષ્ટ આપવું તે સૌથી મોટું પાપ માનવામાં આવે છે. જે મનુષ્ય નિસ્વાર્થ ભાવે ગૌમાતાની સેવા કરે છે તે સુખ, સમૃદ્ધિ અને અક્ષય પુણ્યનો અધિકારી બને છે. જે સ્ત્રી રસોઈમાં બનેલી પહેલી રોટલી ગૌમાતાને ખવડાવે છે તેને સદા સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. શાસ્ત્રો કહે છે કે જે વ્યક્તિ પોતાના ઘરમાં ગાયમાંથી પ્રાપ્ત પંચગવ્ય એટલે કે દૂધ, દહીં, ઘી, ગોબર અને ગૌમૂત્ર રાખે છે, તેના ઘરેથી દરિદ્રતા, દુઃખ અને રોગ દૂર રહે છે. ગૌમાતા લક્ષ્મીનું સ્વરૂપ છે. તેમની સેવા અને પૂજા કરવાથી માત્ર આર્થિક સમસ્યાઓ જ નથી સમાપ્ત થતી, પરંતુ જીવનમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિનો વાસ થાય છે. પ્રાચીન કાળથી રાજા મહારાજાઓ અને ઋષિમુનિઓ ગૌ સેવા અને ગૌદાનને સર્વોચ્ચ પુણ્ય કાર્ય માનતા આવ્યા છે. ગાયનું દાન કરવું એ તમામ દાનોમાં સૌથી મોટું માનવામાં આવે છે. આનાથી તમામ જન્મોના પાપ નષ્ટ થઈ જાય છે અને મનુષ્યને મોક્ષની પ્રાપ્તિ થાય છે. ગાયના દર્શન પણ ખૂબ જ શુભ માનવામાં આવ્યા છે. શાસ્ત્રો કહે છે કે જો સવારે ગૌમાતાના દર્શન થાય તો આખો દિવસ શુભ જાય છે. જો તમે કોઈ મહત્વપૂર્ણ કામ માટે જઈ રહ્યા હો અને રસ્તામાં ગૌમાતા દેખાઈ જાય તો તે કાર્ય ચોક્કસપણે સફળ થાય છે. કોઈ યાત્રા પર નીકળતા પહેલાં ગૌમાતાના દર્શન કરવાથી તે યાત્રા સુખદાયક અને સફળ રહે છે. ગ્રહ દોષોનું નિવારણ. પિતૃદોષ. જો કોઈની કુંડળીમાં પિતૃદોષ હોય તો ગૌમાતાને રોટલી અને ઘાસ ખવડાવવાથી તે દોષમાંથી મુક્તિ મળે છે. શનિદોષ. શનિની સાડેસાતી કે મહાદશાથી પરેશાન લોકો જો દર શનિવારે અને અમાસના દિવસે કાળી ગાયને ઘાસ કે રોટલી ખવડાવે તો શનિદોષનો પ્રભાવ ઓછો થઈ જાય છે. શુક્રગ્રહ. કુંડળીમાં શુક્રગ્રહની સ્થિતિ મજબૂત કરવા માટે સવારના ભોજનની પહેલી રોટલી સફેદ ગાયને ખવડાવવી જોઈએ. બુધ ગ્રહ. બુધ ગ્રહના દુષ્પ્રભાવથી બચવા માટે દર બુધવારે ગાયને લીલો ચારો ખવડાવવાની પરંપરા છે. મંગળદોષ. મંગળ દોષને શાંત કરવા માટે લાલ રંગની ગાયની સેવા કરો અને મંગળવારના દિવસે ગોળ અને ચણા ખવડાવો. રોટલી પર હળદર લગાવીને ગાયને ખવડાવવાથી પણ મંગળદોષ દૂર થાય છે. ગુરુ બૃહસ્પતિ. ગુરુ ગ્રહની સ્થિતિ સુધારવા માટે રોટલી પર ગોળ અને ચણા રાખીને ગાયને ખવડાવવા જોઈએ. ચંદ્રદોષ. જો કુંડળીમાં ચંદ્રદોષ હોય તો રોટલી પર સફેદ માખણ, મીઠું અને ઘી લગાવીને ગાયને ખવડાવવું જોઈએ. ગૌમૂત્ર અને પંચગવ્યનું મહત્વ. ગૌમૂત્ર સ્વાસ્થ્ય અને આધ્યાત્મિક દૃષ્ટિએ અત્યંત ઉપયોગી અને પવિત્ર માનવામાં આવે છે. તેમાં અનેક ખનિજ પદાર્થો અને સ્વાસ્થ્યવર્ધક તત્વો હોય છે જે શરીરને શુદ્ધ કરે છે. ગૌમૂત્રનો છંટકાવ વાતાવરણને શુદ્ધ બનાવે છે, જેનાથી ઘરમાં સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે. ગાયના દૂધ, દહીં, ઘી, ગોબર અને ગૌમૂત્રથી બનતા પંચગવ્યને પાપનાશક અને ઔષધીય ગુણોથી ભરપૂર માનવામાં આવે છે. ઘરની શાંતિ અને સમૃદ્ધિ. જો ઘરમાં અશાંતિ કે ઝઘડા થતા હોય તો ગાયના છાણા સળગાવી તેનો ધુમાડો આખા ઘરમાં ફેલાવો.
આનાથી નકારાત્મક ઊર્જા સમાપ્ત થાય છે. જો દ્વાર પર ગૌમાતા આવે તો તેને રોટલી ખવડાવ્યા વગર પાછી ન જવા દો, કારણ કે તેમ કરવાથી દુર્ભાગ્યનો સામનો કરવો પડે છે. ગાયને ક્યારેય વાસી ભોજન કે જૂઠણ ન ખવડાવવું, શાસ્ત્રોમાં તેને પાપ ગણાવ્યું છે. આધ્યાત્મિક લાભ. ગાયના ખૂંધમાં સૂર્ય-કેતુ નાડી હોય છે, જેને સ્પર્શ કરવાથી રોગોનો અંત આવે છે અને ધન સંપત્તિની પ્રાપ્તિ થાય છે. જે વ્યક્તિ તન, મન અને ધનથી ગાયની સેવા કરે છે તે મૃત્યુ પછી વૈતરણી નદી પાર કરી લે છે અને મોક્ષ પ્રાપ્ત કરે છે. ગાય પ્રત્યેની શ્રદ્ધા જીવનમાં સુખ સમૃદ્ધિ લાવે છે. તો મિત્રો, આજની વિડીયોમાં બસ આટલું. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખી દેજો અને વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.